ઓકે જી અગ્નિકાંડ અને મોરબી કાંડના પીડિતોને ન્યાય અપાવવા નીકળેલી કોંગ્રેસ પાર્ટીની ગુજરાત ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં પહોંચી એ દરમિયાન સાયલા ચોટીલા ધ્રાંગધ્રા અને મૂડીના ખેત મજૂર ભાઈઓ દલિત સમાજના લોકોએ મને સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછી 25 થી 30 હજાર વીઘા જમીનમાં માપણી નથી કરી, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો નથી સોંપ્યો અને 30,000 વીઘા જેટલી જમીનમાં માથાભારે ગુંડાઓનું ગેરકાયદેસર દબાણ છે। ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કે દેશના કોઈ પણ એક જિલ્લામાં 25 થી 30,000 વીઘા જેટલી વ્યાપક માત્રાની જમીનમાં માથાભારે ગુંડાઓનું દબાણ હોવું એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના કેવા ધજિયા ઉડે છે અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે। એટલે અમે આંદોલનનો કોલ આપ્યો છે કે 24 તારીખે અને 25 તારીખે સુદામડા અને લીંબાળા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની એમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું। જેણે વચ્ચે ડાપણ કરવા આવવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લે। આ જિગ્નેશ મેવાણી અને સુરેન્દ્રનગરના દલિતોનો કોલ છે। કોઈ પણ સંજોગોમાં 24 અને 25 તારીખે જમીનોનો કબજો લઈશું અને એની તમામ જમીનો ખાલી કરાવવા હું 1 મહિનો સુરેન્દ્રનગર આવવાનો છું। એ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવા બીજા જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે, ગૌચરો પધરાઈ દીધા, ડેમના તળિયા ખાલી થયેલા અને જે ગેરકાયદેસર ખનનની ફરિયાદો છે એ બધા મુદ્દા ક્રમશઃ ઉપાડવાનો છું।